નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું આપની સાથે મહેન્દ્ર. ક્રાઇમ ન્યૂઝમાં આજે વાત કરવી છે જામનગરની, જ્યાં જામનગરના ગોકુલનગર પાણખણ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. 27 વર્ષીય રોહિત દિલાભાઈ પરમારની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. તેના મૃતક રોહિત અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ગૃહ કેસ ચાલી રહ્યો હતો. તેના આરોપ છે કે પતિના સાળા નરેશ પરમાર અને તેના પુત્રએ રોહિતના ઘરે જઈ અને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં મુખ્ય આરોપી નરેશ પરમાર અને તેના પુત્ર સુજલની ધરપકડ કરવામાં આવી. આગળ કેવી રીતે હત્યારા ઝડપાયા, જોઈએ ખાસ રિપોર્ટમાં. પાણાખાન વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામના 32 વર્ષીય યુવાનની રવિવારે દિન દહાડે હત્યા કરવામાં આવી છે. ભંગાના કામની મજૂરી કરતા 27 વર્ષીય રોહિત દિલાભાઈ પરમારની તેમના સાઢુભાઈએ છરીથી હત્યા કરી હતી. આ મામલે આરોપી નરેશ તુલસીભાઈ પરમાર, સુજલ તુલસીભાઈ પરમાર અને વિમલ તુલસીભાઈ પરમાર રહે તમામ ગોકુલનગર પાણાખાન સામે સિટી સિવિલ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર મૃતક રોહિતની પત્ની તેજલ રીસામણે બેઠી હતી અને આરોપી નરેશ પરમાર તેમનો સાડુભાઈ થતો હતો. આથી તેજલને તેડી લાવવા માટે નરેશના ઘરે તે વાતચીત કરવા માટે ગયો હતો. આ વેળાએ તેના સાડુભાઈ નરેશ તુલસીભાઈ પરમાર તેમજ તેના બંને છોકરાઓ સુજલ અને વિમલ રોહિતની સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરી લેતા હથિયાર ઉડ્યા હતા, જેમાં આરોપીઓએ છરી તેમજ પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી રોહિતને ડાબા પડખામાં તેમજ માથાના ભાગે પહોંચી હતી. તેથી તેને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક રોહિતના લગ્નને 5 વર્ષ થયા હતા અને તેમને 2 નાની દીકરીઓ હતી. ત્યારે રોહિતના મોતથી દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ જનાર જે છે રોહિતભાઈ, એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર, ત્યારે એમના જે રોહિતભાઈ અને તેમના સાડુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર, એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ત્રણેય દ્વારા જે આ મરણ જનાર છે રોહિતભાઈ, એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે. અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1)54 તેમજ જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલો છે. જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ, એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે. આ બનાવની જાણ થતાં શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને સિટી સી ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. જે મામલે પોલીસે દિલાભાઈ વીરાભાઈ પરમાર કે જે મૃતકના પિતાની ફરિયાદ આધારે આરોપી નરેશ તુલસીભાઈ પરમાર, સુજલ તુલસીભાઈ પરમાર અને વિમલ તુલસીભાઈ પરમાર સાથે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી સગટ દબાવ્યા હતા અને ગણતરીની કલાકોમાં જ રોહિત પરમારની હત્યા કરનાર તેના સાડુભાઈ અને તેના બંને દીકરા એમ ત્રણેયની પોલીસે ધરપકડ કરી હતી. બીજી બાજુ આરોપી ઝડપાઈ ગયા બાદ સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી હતી અને પોલીસે આરોપીની ઘટના સ્થળે લઈ જઈ વિગતવાર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ હત્યામાં વાપરવામાં આવેલ હથિયારને કબજે લેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક જગ્યાએ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જામનગર.